सचिन जेआईडीसी में पुलिस ने एक आरोपी को देसी तमंचा और जिंदा कारतूस के साथ गिरफ्तार किया है। इसके अलावा पुलिस ने आरोपी के पास से मोबाइल समेत 25,000 रुपए का माल भी जब्त किया है। पुलिस ने इस सूचना के आधार पर एचआर पटेल के नेतृत्व में राहुल कुमार, अनंतराव, कुलदीप सिंह, भरत सिंह और धनश्याम सिंह कालूभा की टीम ने महालक्ष्मी नगर स्थित प्लॉट नंबर 85 अभिमन्यु मौर्य के कमरे से आरोपी को धर दबोचा। शशिकांत सिंह उर्फ सोनू जयदीप कुर्मी मूलतः चित्रकूट उत्तर प्रदेश का रहने वाला है। पुलिस ने उसके पास से तमंचा, कारतूस के अलावा मोबाइल समेत 25,000 का माल जब्त किया है। आरोपी पूर्व में अपने गृह राज्य उत्तर प्रदेश में लूट के एक मामले में 3 महीने जेल की सजा काट चुका है। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી, જે આધારે એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે. તમંચા સાથે એક જીવતો કારતૂસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે. આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી, ઉંમર વર્ષ 20, અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો. આ મૂળ જે વતની છે ઉત્તર પ્રદેશનો છે, ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ, મૂળ ત્યાંનો રહેવાસી છે. છેલ્લા 15થી 20 દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચો રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે. અને આ તમંચો ક્યાંથી લાવેલો, કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી, પરંતુ એવું જણાવે છે કે યુપીથી આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં વેરીફાઈ કરતાં એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલાં એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, એટલે ક્રિમિનલ એન્ટિસિડન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં છે. હાલમાં ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને 1 દિવસના રિમાન્ડ મેળવેલ છે.